નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક સરસ મજાની વાત કરવાના છીએ અને વાત એ કરવાના છીએ કે આપણે રાત્રે કઈ દિશામાં માથું રાખવું જોઈએ અને કઈ દિશામાં પગ રાખવા જોઈએ. મિત્રો, તમને બધાને જ ખબર હશે કે આપણે જ્યારે શમશાનમાં જઈએ અને ત્યારે જે મળદું હોય છે તેને કઈ દિશામાં રાખવામાં આવે, તો તમને બધાને જ ખબર હોય છે કે જે મળદું હોય છે એનું માથું ઉત્તર દિશામાં રાખવામાં આવે છે અને પગ એના દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે. મિત્રો, આ બધું જ આપણા પૂર્વજોએ નક્કી કરેલું છે. મિત્રો, અમે જ્યારે નાના હતા ત્યારે જ્યારે અમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂઈ જતા હતા ત્યારે અમારી મમ્મીએ એમ કહેતી હતી કે ઉત્તર દિશામાં માથું રાખીને કોઈ દિવસ સૂઈ જવાય નહીં. ત્યારે તો કંઈ અમને ખબર નથી પડતી, એટલે મમ્મી કહેતી એટલે પછી અમે દિશા બદલી નાખતા હતા. પણ જેમ જેમ મોટા થયા અને પછી જ્યારે અમે બધું રિસર્ચ કર્યું ત્યારે અમને ખબર પડી કે ઉત્તર દિશામાં માથું રાખીને કેમ ના સૂઈ જવાય. તો મને જે ખ્યાલ આવ્યો છે એ હું તમારી સાથે શેર કરવા માગું છું. તો તમે મારો વિડીયો છેલ્લે સુધી જોજો, તમને ખૂબ જ અંદરથી સારી માહિતી મળશે. મિત્રો, વાત કરીએ તો આપણી જે પૃથ્વી છે એ ગોળ છે અને એના બે ધ્રુવ હોય છે, જેમાં જે ઉપરની બાજુ જે ધ્રુવ હોય છે એને ઉત્તર ધ્રુવ કહેવામાં આવે છે અને જે નીચેની બાજુ જે ધ્રુવ હોય છે એને દક્ષિણ ધ્રુવ, એટલે કે નોર્થ પોલ અને સાઉથ પોલ. અને બીજી વાત કરીએ તો આપણી જે પૃથ્વી છે ને એ ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે, એટલે કે જે આપણું જે ઉત્તર ધ્રુવ છે એને આપણે પોઝિટિવ હોય છે અને જ્યારે જે દક્ષિણ ધ્રુવ હોય છે એ નેગેટિવ હોય છે. એટલે કે આપણે કોઈ પણ લો ચુંબક હોય એના બે ભાગ હોય છે, એને જે ઉપરનો ભાગ હોય છે એને આપણે કહીએ છીએ પોઝિટિવ અને જે બીજો ભાગ હોય છે એને કહીએ છીએ નેગેટિવ. અને જ્યારે તમે લો ચુંબકના બંને જે પોઝિટિવ ધ્રુવ હોય છે એને તમે જો જોડે લઈને તમે જશો તો શું થશે? દૂર જશે, એ એકબીજાથી ચોંટશે નહીં. પણ જો તમે ચુંબકના એક પોઝિટિવ અને એક નેગેટિવ બંને ધ્રુવને સાથે રાખશો તો લો ચુંબક ચોંટી જશે, એકબીજા સાથે શું થશે? ખેંચાશે, એટલે આકર્ષણ થાય છે. હવે તમને વાત કરીએ કે આપણું જે છે શરીર એ શેના અંદર મેઇન ભાગ શું છે? અંદર લોહી છે. હવે લોહીની અંદર પણ એક તત્વ છે, તમને બધાને ખબર છે, તત્વનું નામ છે હિમોગ્લોબિન. અને એ શેનું બનેલું હોય છે? કે લો તત્વ, એટલે કે આયરન. આપણે જે એફી કહીએ એટલે કે લો તત્વ, એ કે આપણા લોહીની અંદર લો તત્વ છે. હવે જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂઈ જાઓ તો શું થાય છે? તમે જો ઉત્તર દિશામાં, હવે આપણા શરીરની વાત કરીએ તો આપણું જે છે શરીર, એમાં જે માથાનો ભાગ છે એને પોઝિટિવ હોય છે અને જ્યારે જે પગનો ભાગ હોય છે ને એ નેગેટિવ હોય છે. તો હવે થાય છે શું? જ્યારે આપણે ઉત્તર દિશામાં માથું રાખીને સૂઈ જઈએ એટલે શું થશે કે ઉત્તર જે ધ્રુવ છે એ કયો છે? તમને કીધું એ પ્રમાણે પોઝિટિવ છે અને આપણું જે માથું છે એ પણ કયું છે? પોઝિટિવ ધ્રુવ છે. એટલે શું કે બંને એક સરખા થયા, એટલે શું થશે? અપાકર્ષણ થશે, એકબીજા જોડે જશે નહીં. હવે થાય છે શું? તમે મારી વાતને બરાબર ધ્યાનથી સાંભળજો. હવે જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂઈ જાઓ છો એટલે તે જે તમારા શરીરના જે મગજમાં જે લોહી પહોંચવું હોય ને એ લોહી પહોંચશે નહીં. એ લોહી શું થશે? પાછું ઠેલાશે. અને આપણું જે હાર્ટ છે, હૃદય, એનું જો કામ કહીએ તો એનું કામ શું છે? તો આપણા શરીરના દરેક અંગને લોહી પહોંચાડવાનું કામ કોણ કરે છે? હૃદય કરે છે. હવે જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂઈ જાઓ તો હૃદયને મગજ સુધી લોહી પહોંચાડવામાં વધારે તકલીફ થશે. કેમ? કે ઉત્તર ધ્રુવ છે એ પોઝિટિવ છે, આપણું માથું પણ પોઝિટિવ ધ્રુવ છે, એટલે શું થશે કે બે વચ્ચે અપાકર્ષણ થશે.
ઉત્તર ધ્રુવના લીધે આપણા મગજની અંદર જે લોહી જેવું જાય છે એવું લોહીને પાછું ધકેલવાનું કામ કરશે, કારણ કે અપાકર્ષણનો નિયમ લાગુ પડે છે. અને આપણું જે હૃદય છે એ શું કરશે કે આપણા મગજને લોહી પહોંચાડવા માટે એકદમ જોર કરશે, એકદમ વધારે પ્રેશર કરશે. હવે સેમ વસ્તુ જોઈએ તો હવે તમારા પગ ક્યાં છે? દક્ષિણ દિશામાં. દક્ષિણ ધ્રુવ છે એ કેવો છે? નિગેટિવ છે. અને તમારા પગ પણ શું છે? નિગેટિવ છે. તો શું થશે? એ બંને વચ્ચે પણ પાછું અપાકર્ષણ થશે. એટલે તમારા હૃદયને પગે પણ લોહી પહોંચાડવા માટે વધારે મહેનત કરવી પડશે. જેવું લોહી પહોંચાડવાનું કામ કરશે એવું જે દક્ષિણ ધ્રુવ છે એ શું કરશે? લોહીને પાછું ધકેલવાનું કામ કરશે. એટલે કે આપણા હૃદયને વધારે કામ કરવું પડશે. હવે જો તમે ઊંધી દિશા કરી નાખો, તમારું માથું દક્ષિણ દિશામાં કરી નાખો અને પગ ઉત્તર દિશામાં કરી નાખો, તો શું થશે? ઉત્તર ધ્રુવ છે પોઝિટિવ થશે અને આપણા પગ છે એ નિગેટિવ થશે. એટલે બંને વચ્ચે શું થશે? આકર્ષણ થશે. એટલે આપણા હૃદયને ઓછી શક્તિએ એ પગની અંદર લોહી પહોંચાડી શકશે. એવી જ રીતે જ્યારે આપણું માથું દક્ષિણ દિશામાં હશે, એટલે કે દક્ષિણ દિશામાં માથું હશે એટલે આપણા માથામાં કયો હોય છે? પોઝિટિવ હોય છે. અને જે દક્ષિણ દિશા છે એની અંદર કયો હોય છે ચાર્જ? તો નિગેટિવ ચાર્જ હોય. એટલે શું થશે? પોઝિટિવ અને નિગેટિવ ચાર્જ ભેગા થશે એટલે આકર્ષણ થશે, એકબીજા જોડે આવશે. એટલે શું થશે કે આપણા મગજને લોહી પહોંચાડવામાં હૃદયને બહુ મહેનત કરવી પડશે નહીં અને આપણું હેલ્થ સારું રહેશે. આપણું હેલ્થ સારું રહેશે એટલે એક કહેવત છે, હેલ્થ ઇઝ વેલ્થ. આપણું જો સ્વાસ્થ્ય સારું હશે તો એ પૈસા જ છે મિત્રો. એટલે હંમેશા નિયમ રાખવાનો કે ઉત્તર દિશામાં કોઈ દિવસ માથું રાખીને સૂઈ જવાય નહીં. એની પાછળ ધર્મ પણ કહે છે, ના પાડે છે, અને આપણું વિજ્ઞાન પણ એમ કહે છે કે ઉત્તર દિશામાં માથું રાખીને સૂઈ ન જવાય. એની પાછળનું આ એક વૈજ્ઞાનિક કારણ છે. મિત્રો, મને વિશ્વાસ છે કે તમને આ વિડીયોના માધ્યમથી કંઈક નવું શીખવા મળ્યું હશે. અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અને જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. તો બધા જ મિત્રોને હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, અને આવજો મિત્રો. બાય બાય, આવજો.